પોરબંદરમાં અપહરણ અને ગોંધી રાખવાના મામલે ત્રીજો આરોપી મુંબઈથી ઝડપાયો હતો, તો બીજી તરફ પોલીસે હિરલબાની સાથે ઝડપાયેલા આરોપી અને હાલ ઝડપાયેલા આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરી રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ રિમાન્ડ નામંજૂર થતાં જેલ હવાલે કરાયા છે। મૂળ કુછરી અને હાલ ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ વિડીયો વાયરલ કરીને તેના પિતા, ભૂતપૂર્વ પતિ અને પુત્રને હિરલબા જાડેજાએ ₹70 લાખની લેતી દેતી બાબતે તેના બંગલે ગોંધી રાખ્યા હોવાનું જણાવી વિડીયો વાયરલ કર્યો હતો અને પોલીસની મદદ માંગતા પોલીસે તપાસ હાથ ધરી લીલુબેનના પિતા ભનુભાઈ અર્જનભાઈ ઓડેદરાને ફરિયાદી બનાવી હિરલબા જાડેજા, હિતેશ ભીમા ઓડેદરા, વિજય ભીમા ઓડેદરા અને અજાણ્યા 4 થી 5 શખ્સો સામે ફરિયાદ નોંધી હિરલબા તથા હિતેશની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા। ત્યારે કોર્ટે હિરલબાના 2 દિવસના અને હિતેશના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। બીજી તરફ બનાવમાં સંડોવાયેલા વિજય ભીમા ઓડેદરા નામનો શખ્સ પણ બેલારુસ નાસી જવાનો હતો, જે અંગે બાતમી મળતા પોલીસે તેને મુંબઈ એરપોર્ટ નજીક આવેલા હોટલમાંથી ઝડપી લીધો હતો। ત્યારે સમગ્ર બનાવમાં હિરલબાની તબિયત ખરાબ થતા રાજકોટ સારવાર લઈ રહ્યા છે, તો અન્ય બંને આરોપીઓને આજે કોર્ટ સમક્ષ હાજર કરી રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે બંને શખ્સોના રિમાન્ડ અને જામીન પર નામંજૂર કરતા વિજય અને હિતેશને જેલ હવાલે કરાયા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।